પેશન્ટનો અમને ક્વેશ્ચન આવે છે કે સર સારણગાંઠ છે, ફુલાવો છે, અમને ખબર છે પણ અમને દુખતું નથી, તો અમારે કેમ ઓપરેશન કરાવવું જોઈએ કે કેમ આની ટ્રીટમેન્ટ કરાવવી જોઈએ? તો રીઝન એકદમ સિમ્પલ છે કે તમને ત્યાં સુધી દુખાવો નહીં થશે જ્યાં સુધી ત્યાં આંતરડું આવીને ફસાઈ નહીં જાય. સો ઇફ ઇન્ટેસ્ટાઇન ત્યાં આવી જાય, આંતરડું આવીને એ જે ફુલાવામાં ફસાઈ જાય તો તમારી જે પ્લાન સર્જરી છે, જે નાની સર્જરી હતી, એ એબ્સોલ્યુટલી મોટું કામ થઈ જાય છે. ઇમરજન્સી ક્રિએટ થાય, દુખાવો એટલો વધારે હોય કે અમુક ટાઈમમાં તમારે 3-4 કલાકમાં જ ઓપરેશન માટે લેવું પડે, નહીં તો તમારું આંતરડું કાળું પડી શકે છે, ગેંગ્રીન થઈ શકે છે. તો જે સર્જરી તમારી એક દિવસમાં રજા મળવાની હતી એ એક મેજર કોમ્પ્લિકેશન થઈને તમારે આઈસીયુમાં પણ જવું પડી શકે છે. એટલે તમારે આ પ્લાન સર્જરી જ વધારે સારી છે અને તમારે એના માટે પ્લાન કરીને સર્જરી કરાવી લેવી જોઈએ. ઇટ ઇઝ અ પ્રિકોશનરી સર્જરી રાધર દેન તમને કોઈ કોમ્પ્લિકેશન કરાવવા પછી સર્જરી કરાવવાનું ડિસિઝન લેવું જોઈએ. રાધર ડુ અ પ્રિકોશનરી સર્જરી, એક પ્લાન સર્જરી કરાવી લે હર્નિયાની. દેટ ઇઝ મચ બેટર, ઇઝીયર, અને ધ કોસ્ટ વાઇઝ પણ એ થોડું ઓછું પડશે રાધર દેન અ કોમ્પ્લિકેટેડ સર્જરીમાં જવા કરતાં.